નમસ્કાર મિત્રો, ધોરણ 11 સંસ્કૃતના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, અગાઉ જોયું હતું એ પ્રમાણે ફરી એકવાર ઇન્ડેક્સમાં નજર કરીએ. તમારી જાણ ખાતર 11 નંબરનો પાઠ, 12મા નંબરનો પાઠ ગદ્ય વિભાગ, એની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. અભ્યાસ 1 ન્યાય પરિચય ફરી પાછું યાદ કરાવું. પેજ નંબર 83, 83 નંબરના પેજ ઉપર આપ નજર કરો. મિત્રો, જેની પાસે હજી પણ ટેક્સ્ટબુક ના હોય એ ટેક્સ્ટબુક લઈને બેસો ફરજિયાત. એમાં આપણે જોયું હશે એ પ્રમાણે કે ન્યાય પરિચય એવી ડિટેલ લખવામાં આવેલી છે. અગાઉ એકાદ વખત એનો ઉલ્લેખ થઈ ચૂક્યો અને એમાં 5 ન્યાય સુધી તમારે વાંચીને તૈયાર કરીને પછી નોટબુકની અંદર લખવાનું છે, એવું આપણે હોમવર્કના ટાઇટલ નીચે વિચારેલું. મિત્રો, પ્યોર ગુજરાતીમાં છે, સમજણ પડે એવું છે, વેરી મચ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને આવડે એવું છે. આપ જાતે કરી શકો એમ છો. ડિટેલમાં વાંચવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. અહીંથી હું વાંચું ને પછી આપ તૈયાર કરો ને એના કરતાં મચ બેટર આપ જાતે વાંચીને સમજી શકો એમ છો. એટલા માટે 5 ન્યાય સુધી તમારે ચાલવાનું છે. એના પછી સંસ્કૃત સાહિત્યનો પરિચય, જે આપણી ટેક્સ્ટબુકમાં બેકસાઇડ આપેલું છે, એ પણ સાથે સાથે તમારે તૈયાર કરવાના છે. અને એમાં ભાસના જે 13 નાટકો છે એ 13 નાટકો પેજ નંબર 103 અને ત્યાં સુધી બાલચરિતમ, અહીંયા સુધી મહાકવિ કાલિદાસની પહેલાંની જે ડિટેલ આપેલી છે, આ બધી જ ડિટેલ એ પણ સાથે તમારે તૈયાર કરવાની છે અને એ આપ વાંચીને સમજી શકો એમ છો. એટલા માટે એની ચર્ચામાં આપણે જતા નથી. એ સિવાય બીજું આપણે સંસ્કૃત વિષયની અંદર શું તૈયાર કરવાનું છે, શું ભણવાનું છે અને એના વિશેની વાત છે, તો એ અલંકાર પરિચય. મિત્રો, હજી પણ જેની પાસે ટેક્સ્ટબુક ના હોય એ ટેક્સ્ટબુક લઈ આવો અને પછી જ બેસો. પેજ નંબર 87 સમજવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. લખ્યું છે પ્યોર ગુજરાતીમાં, સમજણ પડે એવું જ છે, છતાં પણ એને એકાદ વખત વાંચીએ અને સમજતા જઈએ. 4 અલંકાર આપણા સિલેબસમાં: ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ. એની એ જ મેટર છે મિત્રો, નવું નથી. ગુજરાતી ભાષામાં જે તમે અલંકાર શીખેલા એની એ જ બાબત છે, નવું કંઈ જ નથી આમાં. છતાં એક સિલેબસના ભાગરૂપે આપેલું છે, એટલા માટે એને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. દરેક મિત્રો ટેક્સ્ટબુક કમ્પલસરી અને સ્પીડને પહોંચજો, બરાબર ને? તૈયાર? ઓકે. પહેલાં અલંકારનો સામાન્ય અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો. અલંકાર શબ્દનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણું એવું થાય છે. આ એક એવું તત્વ છે જેના સંયોગ કે ઉપસ્થિતિથી જે તે વસ્તુની શોભા વધી જતી હોય છે. જેમ કે માનવનું શરીરમાં સૌંદર્ય તો છે, છતાં જો તે શરીર ઉપર કંકણ તથા કુંડળ વગેરેને ધારણ કરવામાં આવે તો આ ઘરેણાઓથી શરીરના સૌંદર્યમાં વધારો થતો હોય છે. ઇન શોર્ટ, અલંકાર, આભૂષણ, ઘરેણું, એનાથી એને જે સુંદરતા હોય એમાં વધારો થાય, આવું સમજાવવાનો પ્રયાસ. આવી જ રીતે કાવ્યને પણ શરીર હોય છે. શબ્દ અને અર્થ વડે કાવ્ય સુંદર લાગે, શબ્દ વડે કાવ્ય સુંદર લાગે, અર્થ વડે વાક્ય સુંદર લાગે, શબ્દ વડે વાક્ય સુંદર લાગે. એ બંનેને કાવ્યનું શરીર કહ્યા છે. કાવ્યનું શરીર એટલે શબ્દ અને અર્થ. કાવ્યના આ શરીરમાં સૌંદર્ય વધારવા માટેના તત્વની કાવ્યશાસ્ત્રીએ વિચારણા કરી છે અને આવા તત્વને અલંકાર એવું નામ આપ્યું છે. કાવ્યની શોભા વધારનાર તત્વને અલંકાર કહે છે. સામાન્ય વ્યાખ્યા: કાવ્યની શોભા વધારનાર તત્વને અલંકાર કહે છે. આ એની સીધી વ્યાખ્યા. તો માનવના શરીરની જેમ શબ્દાર્થરૂપ કાવ્ય શરીરમાં પણ જો કે થોડું ઘણું સૌંદર્ય તો હોય જ છે. જેમ હ્યુમન બોડી હોય એ થોડુંક તો સુંદર હોય જ, પણ એમાં અલંકાર લગાવવામાં આવે, ઘરેણાં પહેરવામાં આવે તો કદાચ થોડું વધુ સુંદર લાગે. છતાં પણ જો એ જ રીતે કાવ્યમાં સુંદરતા તો હોય જ, છતાં પણ જો શબ્દાર્થરૂપ શરીર ઉપમા વગેરે અલંકારોને ધારણ કરે તો આ અલંકારોને કારણે કાવ્યની સુંદરતામાં વધારો થાય છે. મિત્રો, આ યાદ ના રહે તો ચાલશે. સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય હોય, નાટક હોય, કથા હોય, આખ્યાન હોય, ગમે તે હોય, અને સંસ્કૃત સાહિત્ય શાસ્ત્રમાં એટલે કે સાહિત્યને લગતી તાત્વિક વિચારણા કરનારું શાસ્ત્ર કે જેને અલંકાર શાસ્ત્ર પણ કહે છે, એમાં અલંકારનું સ્થાન મહત્ત્વનું છે. અલંકાર મુખ્યત્વે 2 પ્રકાર: શબ્દાલંકાર, અર્થાલંકાર.
શબ્દનો અલંકાર, અર્થનો અલંકાર. શબ્દ વડે વાક્યની કે કાવ્યની શોભા વધારે, અર્થ વડે વાક્યની કે કાવ્યની શોભા વધારે. ફરીવાર, અલંકાર બે પ્રકારના: શબ્દાલંકાર, અર્થાલંકાર. શબ્દનો અલંકાર, અર્થનો અલંકાર. શબ્દ વડે વાક્યની કે કાવ્યની શોભા વધારે, અર્થ વડે વાક્યની કે કાવ્યની શોભા વધારે. અહીંયા એના વિશેની થોડીક સમજૂતી આપવાનો પ્રયાસ. મિત્રો, ટેક્સ્ટબુક અગેન ટેક્સ્ટબુકમાં જોતા જવાનું છે. તૈયારને શબ્દાલંકાર કોની કહેવાય એને સમજવાનો પ્રયાસ. સામાન્ય વ્યાખ્યા: શબ્દાલંકાર એટલે શબ્દનો અલંકાર. શબ્દ વડે વાક્ય અથવા કાવ્યની શોભા વધારે એને શબ્દાલંકાર કહેવાય. અર્થાલંકાર એટલે અર્થ વડે વાક્ય અથવા કાવ્યની શોભા વધારે એને અર્થાલંકાર કહેવાય. અહીંયા સમજાવવામાં આવ્યું છે. યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિલાસ કલાસુ કુતૂહલમ. શ્લોક સમજાવવાનો પ્રયાસ. આને કંઈ યાદ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. મધુર કોમલ કાંત પદાવલીમ. કેવો સરસ શબ્દ લાગે. જો મધુર કોમલ કાંત પદાવલીમ શૃણો તદા જયદેવ સરસ્વતીમ. કવિ જયદેવનો શ્લોક છે આ. નીચે એનું ટ્રાન્સલેશન આપ્યું છે. યદિ હરિસ્મરણે, જો હરિના સ્મરણમાં મનો સરસમ, મનને રસ પડતો હોય. યદિ હરિસ્મરણે મનો સરસમ, જો હરિના સ્મરણમાં મનને રસ પડતો હોય. યદિ વિલાસ કલાસુ કુતૂહલમ, અને જો વિલાસ કળાઓમાં કુતૂહલ હોય તો તેની સંતુષ્ટિ માટે શૃણો એટલે સાંભળો, તદા એટલે તો સાંભળો. શું? જયદેવ સરસ્વતીમ, કવિ જયદેવની સરસ્વતીને સાંભળો. કેવી છે? મધુર કોમલ કાંત પદાવલીમ. સીધું કહી શક્યા હોત બરાબર કે કવિ જયદેવની સરસ્વતીને સાંભળો, પણ એ એક શબ્દ આપે મધુર કોમલ કાંત પદાવલીમ. પછી સમજીએ જો નીચેનો શ્લોક આપ બહુ જ જાણો છો. 9મા 10મામાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચ અનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્ય શરણ્ય સદા મામ પ્રભાઈ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. બરાબર છે. બહુ જ જાણીતી સ્તુતિ છે. યાદ આવ્યું? યસ. તો અહીંયા શ્લોકનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે જો હરિના સ્મરણમાં, યદિ હરિસ્મરણે, જો હરિના સ્મરણમાં, યદિ હરિસ્મરણે મનને રસ પડતો હોય, જો વિલાસ કળાઓમાં કુતૂહલ હોય તો તેની સંતુષ્ટિ માટે મધુર કોમલ અને કાંત પદાવલી, મધુર કોમલ કાંત પદાવલીમ ધરાવતી કવિ જયદેવની સરસ્વતીને સાંભળો. ઉપરયુક્ત પદ્ય કવિતામાં વપરાયેલા સરસમ આ રહ્યું, વિલાસ આ રહ્યું, કોમલકાંત આ રહ્યું. સરસ, વિલાસ કલા અને કોમલકાંત આ રહ્યા 3 શબ્દો. જો જેવા પદો શબ્દોમાં અનુક્રમે સરસમમાં સ, વિલાસ કલા એમાં લ, અને ક શામાં કોમલકાંત 2 વાર ક, 2 વખત લ અને 2 વખત સ. સમજાય? વગેરે વર્ણોનો એકાધિક વાર પ્રયોગ થયો છે. પરિણામે પ્રસ્તુત પદ્યના કવિતાની સુંદરતામાં વૃદ્ધિ થયેલી છે. પાઠ દરમિયાન પુનઃ ઉચ્ચારાતા સ, લ, ક વગેરે એક જાતના વિશેષ લઈને જન્મ આપે છે. જ્યારે પણ આ શ્લોક વક્તા બોલતા હોય અથવા પદ્યનો પાઠ કરે બરાબર, ત્યારે એક પ્રકારનો લય એની અંદર જન્મે, અને આ લય બોલનાર અને સાંભળનાર બંનેને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. આમ અહીં સ, લ જેવા વર્ણ કે શબ્દથી કાવ્યની શોભામાં વધારો થયો છે. તેથી આ પ્રકારના અલંકારને શબ્દાલંકાર કહે છે. સીધી વાત છે. શબ્દ વડે કે વર્ણ વડે કાવ્યની શોભા વધારે, શબ્દ વડે કે વર્ણ વડે કાવ્યની શોભા વધારે અને શબ્દાલંકાર કહેવાય. ક્લિયર? સરસમ એક કરતાં વધુ વખત સનો પ્રયોગ, વિલાસ કલાસુ એક કરતાં વધુ વખત લનો પ્રયોગ, કોમલકાંત એક કરતાં વધુ વખત કનો પ્રયોગ. તો જ્યારે પણ આ શ્લોકનો પાઠ થતો હોય, જ્યારે શ્લોકનું ગાન થતું હોય, ત્યારે આ શબ્દોના લીધે આ બંને વાક્યો સુંદર લાગે. ક્લિયર? ઓકે. આવું લખ્યું છે. જો આ શબ્દાલંકારની એક મર્યાદા એ છે કે જે વર્ણો કે શબ્દને કારણે કાવ્યના શબ્દ શરીરમાં શોભા વધતી હોય, અર્થાત અલંકાર તત્વ દેખાતું હોય, તે વર્ણ કે શબ્દને દૂર કરવામાં આવે તો ત્યાં શોભા પણ જતી રહે છે. જે શબ્દ કે વર્ણથી વાક્ય અથવા કાવ્ય સુંદર લાગતું હોય એ શબ્દને દૂર કરી દેવામાં આવે, એ શબ્દને કાઢી નાખવામાં આવે અને એનો પર્યાય મૂકી દેવામાં આવે તો અલંકાર રહે નહીં. કારણ કે અર્થથી એ વાક્ય સુંદર નથી લાગતું, શબ્દ અથવા વર્ણના લીધે સુંદર લાગે છે. દાખલા તરીકે
મધુર કોમલ કાંત પદાવલીમ એ રીતે શબ્દની રચના કરવામાં આવી છે. ઉપર જોયું તેમ અહીં કોમલ અને કાંત એ બે શબ્દોમાં ક વર્ણ છે. કોમલ અને કાંત એને કારણે અહીં અલંકાર તત્વ રહેલું છે. એના લીધે આ સુંદર લાગે. કોમલ અને કાંત શબ્દના લીધે સુંદર લાગે. હવે જો અહીં કોમલ શબ્દને બદલે એના અર્થવાળો પેશલ મૂકીએ, પર્યાય મૂકી દઈએ, તો ક વર્ણના લીધે પદ્યમાં જે સુંદરતા હતી એને એ અલંકાર તત્વ પણ જતું રહે છે. અર્થાત કોમલના ક તથા કાંતના કને લીધે અહીં જે સુંદરતા સૌંદર્ય અનુભવાતું હતું તે હવે કોમલને બદલે પેશલ શબ્દ મૂકો, પર્યાય મૂક્યો, કોમલ પેશલ. પેશલ શબ્દ મૂકવાથી અનુભવાશે નહીં. પેશલ કાંત પદાવલીમ સારું ના લાગે, કોમલ કાંત પદાવલીમ સારું લાગે. આમ શબ્દાલંકારમાં શબ્દ ખસી જાય તો અલંકારનું તત્વ અથવા અલંકાર તત્વ પણ ખસી જતું હોય છે. આવી જ રીતે વિવાદે વિષાદે એને આ શ્લોક જે આગળ આપેલો છે એમાં વ પ પ વગેરેની તે સૌંદર્ય અનુભવાય છે. એની જગ્યાએ અને વિવાદે વિષાદે હવે એની જગ્યાએ પર્યાય મૂકી દેવામાં આવે તો એ સુંદર લાગે નહીં. આમ જ્યાં શબ્દ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે તેવા અલંકારમાં પર્યાય પરિવર્તન એટલે કે એક શબ્દની જગ્યાએ બીજા શબ્દનો બદલો ચલાવી લેવાતો નથી. શબ્દાલંકાર પર્યાય સહન કરતો નથી. બીજી ભાષામાં કહેવું હોય તો શબ્દાલંકાર પર્યાય સહન કરતો નથી. ક્લિયર? અગેઇન શબ્દાલંકાર શબ્દ વડે વાક્યની કે કાવ્યની શોભા વધારીએ, એમાં એ વર્ણને એ શબ્દને જ કાઢી નાખીએ તો અલંકાર અદૃશ્ય થઈ જાય. અર્થાલંકાર અર્થનો અલંકાર અર્થ વડે વાક્યની કે કાવ્યની શોભા વધારે. થોડું સમજણમાં આવે છે? આનો મતલબ એ થાય કે અર્થાલંકારમાંથી શબ્દ ઉડાડી દો અને એનો પર્યાય મૂકી દો તો પણ એની અંદર અલંકાર જળવાઈ રહે. અર્થાલંકાર પર્યાય સહન કરે, શબ્દાલંકાર પર્યાય પરિવર્તન સહન કરે નહીં. અર્થાલંકાર પર્યાય પરિવર્તન સહન કરે કારણ કે એને શબ્દ સાથે કંઈ લેવા દેવા છે જ નહીં, એને અર્થ સાથે લેવા દેવા છે. ક્લિયર? આ ક્લિયર ડિફરન્સ શબ્દાલંકાર અર્થાલંકાર વચ્ચેનો. ક્લિયર? ઓકે. એનાથી આગળ અર્થાલંકાર સમજાવવાનો પ્રયાસ. શબ્દમાં રહેલા અર્થ થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે. મહાકવિ કાલિદાસનો શ્લોક છે, એમના દ્વારા રચિત શ્લોક છે, ખૂબ જ સુંદર શ્લોક છે. હે ને? જગત પિતરૌ, પિતરૌ એટલે માતા પિતા, જગતના માતા પિતા પાર્વતી પરમેશ્વરને વંદન. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો, જગતના માતા પિતા પાર્વતી પરમેશ્વરને વંદન. એને ઉમા અને મહેશ્વરને વંદન કરવાની વાત છે. કેવા છે? સંપૃક્તવ. સંપૃક્તવ એટલે જોડાઈને રહેલા, હંમેશા જોડાઈને રહેલા. વાગ અર્થવ ઇવ, વાગ એટલે વાણી, અર્થ એટલે અર્થ. શબ્દ અને અર્થની જેમ, વાણી અને અર્થની જેમ, શબ્દ અને અર્થની જેમ હંમેશની રીતે હંમેશને માટે જોડાયેલા રહેલા. વાગ અર્થ પ્રતિપત્તય, પ્રતિપત્તય એટલે બરાબર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. શાનું? વાણી અને અર્થનું બરાબર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જગતના માતા પિતા ઉમા મહેશ્વરને હું વંદન કરું છું. સંપૃક્તો બરાબર જોડાઈને રહેલા, હંમેશને માટે જોડાઈને રહેલા. પ્રતિપત્તયે બરાબર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. શાનું? વાણી અને અર્થ, શબ્દ અને અર્થ, વાણી અને અર્થ, શબ્દ અને અર્થ. દેટ ઇઝ આ ઉપરયુક્ત પદ્ય શ્લોકમાં જે વાગ અર્થવ પદ છે, વાગ અર્થવ આર્ય, તેનો અર્થ વાક શબ્દ અને અર્થ છે, જે પાર્વતી પરમેશ્વરો પદ છે. સમજાય છે? વાગ અર્થવ પાર્વતી પરમેશ્વરો, એનો અર્થ પાર્વતી ઉમા અને પરમેશ્વર શિવ છે. આ અર્થને ધ્યાનમાં રાખીને કહેવામાં આવેલું છે કે શબ્દ અને અર્થની જેમ, વાગ અર્થની જેમ પાર્વતી અને પરમેશ્વર પણ હંમેશા એક સાથે રહેનારા છે. આ રીતે અહીં પાર્વતી પરમેશ્વરની શબ્દ અર્થની સાથે સરખામણી કરી હોવાથી પાર્વતી પરમેશ્વર વાગ અર્થ, પાર્વતી પરમેશ્વર વાગ અર્થ, આ બંનેની કમ્પેરિઝન કરી હોવાથી ઉપમા નામનો અલંકાર થાય છે. ઉપમા અલંકાર અને આગળ આવી રહ્યું છે. ઉપમા અલંકાર એ સમયે થોડુંક વધુ ક્લિયર થવાનું છે અને એમાં આનો આ જ શ્લોક લખેલો છે. ક્લિયર? બે જુદી જુદી વસ્તુઓની સમાન ધર્મના આધારે થતી સરખામણી એટલે ઉપમા અલંકાર. ક્લિયર? પછી લખ્યું છે, આપણે જોઈ શકીએ છીએ કે આ ઉપમા નામનો અલંકાર કોઈ વર્ણ કે શબ્દને કારણે નથી, પરંતુ પદ્યમાં વપરાયેલા પદોના અર્થના કારણે છે. તેથી આ પ્રકારના અલંકારને અર્થાલંકાર કહે છે. અર્થના
લીધે વાક્ય સુંદર લાગે. આ પ્રકારના અર્થાલંકારની એક વિશેષતા છે. ઉપર જોયું એમ અહીં શબ્દમાં રહેલા અર્થને કારણે અલંકાર તત્વ હોય છે, એટલે કે તે અર્થને કહેનારો જે શબ્દ હતો તે શબ્દને ખસેડી લેવામાં આવે અને તેને બદલે તેના અર્થ જેવો જ અર્થ આપનારો બીજો શબ્દ વાપરવામાં આવે. ઇન શોર્ટ, પર્યાય મૂકી દેવામાં આવે તો પણ અલંકાર અદૃશ્ય થઈ જતો નથી. જેમ કે ઉપરના પદ્યમાં પાર્વતી પરમેશ્વરની જેની સાથે સરખામણી કરવામાં આવી છે તે વાગ અર્થવ શબ્દને બદલે એના જ અર્થવાળો શબ્દાર્થો શબ્દ મૂકીએ તો પણ અલંકાર અદૃશ્ય થઈ જતો નથી. વાગ અર્થો લખો કે શબ્દાર્થો લખો, અલંકાર અદૃશ્ય ના થાય. ક્લિયર? અર્થાત વાગ અર્થો એ શબ્દના કારણે જે ઉપમા અલંકાર જન્મ આવ્યો છે તે શબ્દાર્થો એમ કહીને પણ જાળવી શકાય છે. આમ જ્યાં અર્થ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે તેવા અર્થાલંકારમાં પર્યાય પરિવર્તન એટલે કે એક શબ્દની જગ્યાએ બીજા શબ્દનો બદલો સહન કરી શકાય છે. સંસ્કૃતમાં શબ્દાલંકારોની સંખ્યા ઓછી છે. અનુપ્રાસ, યમક, વર્ણાનુપ્રાસ, યમક આ બધા શબ્દાલંકાર અને તેમનું મહત્ત્વ પણ પ્રમાણમાં ઓછું છે, જ્યારે અર્થાલંકારોની સંખ્યા ઘણી છે અને તેનું મહત્ત્વ પ્રમાણમાં વધુ છે. આપણા પાઠની અંદર આપણા ટેક્સ્ટ બુકની અંદર 4 અલંકારનો ઉલ્લેખ છે. એમાંનો પહેલો અલંકાર ઉપમા અલંકાર. સાધર્મ્યમ ઉપમા ભેદે. બે જુદી જુદી વસ્તુઓમાં રહેલા એક સમાન ધર્મને કારણે જ્યારે એકને બીજાની સાથે સરખાવવામાં આવે છે ત્યારે ત્યાં ઉપમા અલંકાર થાય છે. બે જુદી જુદી વસ્તુઓની સમાન ધર્મના આધારે થતી સરખામણી. વ્યાખ્યા કરવી હોય તો એવી કરાય. બે જુદી જુદી વસ્તુઓની સમાન ધર્મના આધારે થતી સરખામણી. સરખામણી માટે, કમ્પેરિઝન માટે બે બાબતો જોઈએ અને કમ્પેરિઝન કોઈ કોમન લક્ષણ, કોઈ કોમન ગુણના આધારિત થતી હોય તો જ તમે કમ્પેરિઝન કરી શકો. તો ઉપમા અલંકારની વ્યાખ્યા બે જુદી જુદી વસ્તુઓની સમાન ધર્મના આધારે થતી સરખામણી. જેમ કે વાગ અર્થાવિવ સંપૃક્તો વાગ અર્થ પ્રતિ, એનો એ શ્લોક જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો, અર્થાત શબ્દ અને અર્થની જેમ કાયમી રીતે જોડાયેલા જગતના માતા અને પિતા એવા પાર્વતી અને પરમેશ્વરને હું વાગ અર્થની પ્રાપ્તિ માટે વંદન કરું છું. અહીં વાગ અર્થ શબ્દ અને અર્થ એ અને પાર્વતી પરમેશ્વર એ બે જુદી જુદી વસ્તુઓમાં રહેલા સંપૃક્ત. કોમન લક્ષણ કયું? વાગ અર્થ એ સંપૃક્ત છે, હંમેશા જોડાયેલા છે. પાર્વતી પરમેશ્વર પણ હંમેશા જોડાયેલા છે. અગેન, વાગ અર્થ હંમેશા જોડાયેલા છે, પાર્વતી પરમેશ્વર પણ હંમેશા જોડાયેલા છે. આ સમાન ધર્મ થયો. એવા સમાન ધર્મને કારણે પાર્વતી પરમેશ્વરની વાગ અર્થ સાથે સરખામણી કરવામાં આવી છે, માટે ઉપમા અલંકાર થાય છે. બે જુદી જુદી વસ્તુઓની સમાન ધર્મના આધારે થતી સરખામણી એટલે ઉપમા અલંકાર. આવી સમજણમાં ઉપમાના 4 અંગ છે. ઉપમેય, જેની સરખામણી કરવાની હોય તે. બીજો ઉપમાન, એટલે કે જેની સાથે સરખામણી કરાય છે તે. ત્રીજો ઉપમાવાચક શબ્દ, એટલે કે સરખામણીનો અર્થ આપતો શબ્દ. જેમ કે ઈવ, સમ, સદૃશ્ય, તુલ્ય. હે ને? ઈવ, સમ, સદૃશ્ય, તુલ્ય, પેજ નંબર 89. ના જેવું, ના સમાન, આ બધાનો મિનિંગ એક જ થાય. ઈવનો મિનિંગ એ થાય સમ, સદૃશ્ય, તુલ્ય, આ બધા શબ્દોનો અર્થ ની જેવો છે. અને સાધારણ ધર્મ, ચોથો પોઈન્ટ, એટલે કે ઉપમેય અને ઉપમાન બંનેમાં રહેલો કોમન ગુણ, એક સમાન ગુણ. ઉપરના ઉદાહરણમાં ઉપમેય પાર્વતી પરમેશ્વર છે. કોની સરખામણી કરવાની છે? તો પાર્વતી અને શિવની. પાર્વતી પરમેશ્વર જેની સરખામણી કરવાની હોય એને ઉપમેય કહેવાય. કોની સાથે સરખામણી છે? વાગ અર્થ સાથે. જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવાય. ઉપમાવાચક શબ્દ ઈવ છે. શ્લોકની અંદર આપણે જોયું, હે ને? વાગ અર્થાવ ઈવ, આ રહ્યું ઈવ, જો સંધિમાં. ઉપમાવાચક શબ્દ ઈવ છે અને પછી સમજાવવામાં આવ્યું છે, જરા જોજો. જ્યારે ઉપમાન અને ઉપમેયનો સાધારણ ધર્મ, બંનેમાં રહેલી કોમન ગુણ, બંનેમાં રહેલો સામાન્ય ગુણ કયો છે? સંપૃક્તવ, હંમેશા સાથે મળીને રહેવું તે. મિત્રો, આ જે ઉદાહરણ છે એના જેવું એક બીજો ઉદાહરણ આપવાનો પ્રયાસ કરું, જરા જોજો. એકદમ સમજાય તેવું, એકદમ સમજાય તેવું અને યાદ રહી જાય તેવું ઉદાહરણ છે. શકુંતલાયાः મુખમ,
આવડે એવું છે. શકુંતલાનું મુખ કમલમ ઇવ સુંદરમ અસ્તિ. કમળ જેવું સુંદર છે. શકુંતલાનું મુખ કમળ જેવું સુંદર છે. કોની સરખામણી કરવાની? મુખની. જેની સરખામણી કરવાની હોય એને ઉપમેય કહેવાય. કોની સાથે સરખામણી કરવાની? કમલમ. જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવાય. બંનેમાં રહેલો સામાન્ય ગુણ મુખય સુંદર છે, કમળય સુંદર છે. તો બંનેમાં રહેલો જે કોમન ગુણ હોય એને સામાન્ય ધર્મ અથવા સાધારણ ધર્મ કહેવાય. અને ઈવ એ ઉપમાવાચક શબ્દ છે. બે જુદી જુદી વસ્તુઓની સમાન ધર્મના આધારે થતી સરખામણી એટલે ઉપમા અલંકાર. ચલો બીજી ભાષામાં વ્યાખ્યા કરીએ. ઉપમેયની ઉપમાન સાથે. યસ, ઉપમેયની ઉપમાન સાથે સાધારણ ધર્મને આધારે થતી સરખામણી એટલે ઉપમા અલંકાર. મિત્રો, સિમ્પલ ઉદાહરણો. ધારો કે એક્ઝામમાં પૂછાય કે ઉપમા અલંકાર ઉદાહરણ સહિત સમજાવો, તો આ જ ઉદાહરણ નાનકડું જ વાક્ય યાદ રાખવાનું અને આ પ્રમાણે સમજાવવાનું. પછી તો લખતા આવડશે ને. કે શકુંતલાનું મુખ કમળ જેવું સુંદર છે. એ મુખની સરખામણી કમળ સાથે કરવામાં આવતી હોવાથી મુખ એ ઉપમેય છે, કમળ એ ઉપમાન છે. સુંદરતા બંનેમાં રહેલો સામાન્ય ગુણ છે અને એ ઉપમાવાચક શબ્દ છે. આમ ઉપમેયની ઉપમાન સાથે સાધારણ ધર્મને આધારે થતી સરખામણી થતી હોવાથી ઉપમા અલંકાર છે. ક્લિયર? સમજાયું છે? શ્યોર? ઓકે. હું પછી છે ને આનો સ્નેપશોટ લઈને એને હું મૂકી રહ્યો છું. બરાબર છે? એ આપના રેકોર્ડમાં રહે એટલા માટે. ક્લિયર? પહેલો અલંકાર ઉપમા અલંકાર. ફરી યાદ કરીએ. અલંકારો બે પ્રકારના: શબ્દાલંકાર, અર્થાલંકાર. ઉપમા અલંકાર અર્થાલંકાર કહેવાય. હે ને? મુખમની જગ્યાએ વદનમ શબ્દ મૂકો તો કંઈ ફરક નહીં પડે. હે ને? કારણ કે અર્થથી સુંદર લાગે છે. ક્લિયર? ઓકે. એના પછી બીજા નંબરનો અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર. જરા જોજો મિત્રો, બે અલંકાર સુધી ચાલવાનો પ્રયાસ. ઉત્પ્રેક્ષા અલંકાર. અગેન ટેક્સ્ટબુકમાં જરા જોજો. સંભાવનમ યથા ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન. અર્થાત પ્રકૃત એટલે કે પ્રસ્તુત વર્ણનીય વસ્તુ, જે દેખાય તે, જેનું વર્ણન કરી શકાય તે પ્રસ્તુત વર્ણનીય વસ્તુ એને ઉપમેય કહેવાય. ની તેની સમાન વસ્તુ અર્થાત ઉપમાન સાથેની સરખામણીની જ્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવે. પહેલાંમાં શું હતું? ઉપમેયની ઉપમાન સાથે સરખામણી. જ્યારે અહીંયા ઉપમેય છે તે ઉપમાન છે તેવી સંભાવના કલ્પના કરવામાં આવે છે ત્યારે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. પરિવાર ઉપમેયની ઉપમાન સાથે. બે જુદી જુદી વસ્તુઓ એવું નહીં. ઉપમેયની ઉપમાન સાથે ઉપમેયની ઉપમાન સાથેની જ્યારે કલ્પના કરવામાં આવે, એટલે કે ઉપમેય એ ઉપમાન છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ત્યાં ઉત્પ્રેક્ષા અલંકાર થાય છે. જેમ કે સ્ત્રીણામ વિરેજુ મુખ પંકજાની સક્તાની હર્મેશુ ઈવ પંકજાની, કે સ્ત્રીઓના મુખ કમળ, સ્ત્રીણામ મુખ પંકજાની, સ્ત્રીઓના મુખ કમળ જાણે હર્મેશુ, હર્મે એટલે મહેલ, હે ને? મહેલના ઝરૂખામાં, પંકજાનીનો અહીંયા બીજો અર્થ ઝરૂખામાં, અને પંકજ એટલે કમળ. તો સ્ત્રીઓના મુખ કમળ જાણે કે મહેલના ઝરૂખામાં જડાયેલા હોય તેમ શોભતા હતા. વિરેજુહુ, વિરેજુહુ વિરાજતી એટલે શોભે છે. અહીં મુખ એ ઉપમેય છે અને કમળ એ ઉપમાન છે. અહીં ઉપમેય મુખની કમળ તરીકેની સંભાવના દર્શાવવાની ઈચ્છા છે. આથી ઉત્પ્રેક્ષા અલંકાર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપમા અલંકારમાં ઈવ હતું. બરાબર છે? અહીંયા ઈવ છે તો ઈવ ઉપમાવાચક શબ્દય કહેવાય, ઈવ ઉત્પ્રેક્ષાવાચક શબ્દય કહેવાય, પણ બેનો મિનિંગ જુદો. ઈવ એ ઉપમાવાચકનો અર્થ ના જેવું, જ્યારે ઉત્પ્રેક્ષામાં ઈવનો અર્થ જાણે કે એમ લેવામાં આવે છે. વળી ઉત્પ્રેક્ષા અલંકારમાં ઈવ અવ્યયનો સંબંધ ક્રિયાપદ સાથે વર્તાય છે, કોઈ કારક પદ સાથે નહીં. જ્યારે ઉપમા અલંકારમાં અર્થના સંદર્ભે તે મોટે ભાગે કોઈ કારક પદની સાથે સંબંધ હોય છે. ટૂંકમાં ઉત્પ્રેક્ષામાં સંભાવના, ધારણા, કલ્પના અને પેલામાં સરખામણી. ક્લિયર? ઉપમામાં સરખામણી, બરાબર, આમાં ધારણા, કલ્પના, સંભાવના. મિત્રો, બીજું એકાદ ઉદાહરણ સમજવાનો પ્રયાસ કરીએ. તમારી સામે જો શકુંતલાયાः મુખમ કમલમ મન્યે. આ ઉદાહરણ
ઉપમેય કોની કહેવાય? જેની સરખામણી કરવાની છે તે. એ શકુંતલાનું મુખ. ઉપમાનું કોની કહેવાય? જેની સાથે સરખામણી કરવાની છે તે. અને મન્યે એમ હું માનું છું, એવું મને લાગે છે. ઉપમેય જાણે કે ઉપમાન હોય તેવી કલ્પના. આ જે મન્યે છે ને એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો હોય. ઉત્પ્રેક્ષાવાચક શબ્દો 8 થી 9 છે. ઈવ, મન્યે, શંકે, ધ્રુવમ, પ્રાયઃ, નૂનમ. અગેન ઈવ, મન્યે, શંકે, ધ્રુવમ, પ્રાયઃ, નૂનમ. ઈવ બેયમાં આવે. ઈવ ઉપમામાં પણ આવે અને ઈવ ઉત્પ્રેક્ષામાં પણ આવે. ચલો ઉદાહરણ સિમ્પલ છે. શકુંતલાનું મુખ કમળ છે એમ હું માનું છું. દેટ મીન્સ ઉપમેય જાણે કે ઉપમાન છે તેવી કલ્પના એટલે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ. બે ક્લિયર કરીએ. ઉપમેયની ઉપમાન સાથે સાધારણ ધર્મને આધારે થતી સરખામણી એટલે ઉપમા અલંકાર. ઉપમેય જાણે કે ઉપમાન છે તેવી કલ્પના એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. સમજાયું છે ને? એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. મિત્રો 2 અલંકાર અહીંયા સુધી આપણે રાખીએ. બાકીના 2 અલંકારની ચર્ચા બીજા એકાદ લેક્ચરમાં કરીશું. મિત્રો આશા રાખું આપને ખબર પડી હશે, સમજણ પડી હશે. હાલ આ જે 2 સિમ્પલ ઉદાહરણો છે એને એની ફોટોકોપી આની સાથે હું મોકલી રહ્યો છું. ટેક્સ્ટબુકમાં જરા જોજો. ફરી પાછી એની એ સૂચના જ્યાં ખબર ના પડે ત્યાં વોટ્સએપના માધ્યમથી આપ સંવાદ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.